નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. તો આજના સેશનમાં બધા વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. તો મિત્રો આજના સેશનમાં ખાસ કરીને આપણે ટોપર્સ આન્સર કઈ રીતે લખે છે અને કઈ રીતે તમે મેક્સિમમ માર્ક કવર કરી શકો છો એના વિશે ચર્ચા કરવી છે. અહીંયા જો આપણે જે પણ કોપી લઈ આવ્યા છીએ, ટોપર્સની જે કોપી લઈ આવ્યા છીએ, તો સૌથી પહેલું તો આ કોપીનો મુખ્ય ઉદ્દેશ આપણે ખાસ કરીને આન્સર રાઇટિંગ કઈ રીતે કરવી એ માટે જ છે, બરાબર. આનો કોઈ કોમર્શિયલ યુઝ નથી. બીજું કે કોઈ પણ ટોપર્સની કોપીમાંથી આપણે ક્યાંય પણ ભૂલ કાઢવી નથી. જો એ માનસિકતા તમે રાખશો, જેમ કે એક સમય એવો હતો કે માર્કેટની અંદર જેટલા બી પાસ આઉટ કેન્ડિડેટ હતા એ બધાએ પોતાની આન્સર શીટ જે છે એ શેર કરતા. માર્કેટનો ટ્રેન્ડ બદલાણો, એટલે કે લોકોની માનસિકતા બદલાણી વિદ્યાર્થીઓની. અમુક વિદ્યાર્થીઓએ જે છે એ ટોપર્સની કોપીમાં ભૂલ શોધવાની અને ભૂલને જ ખાલી હાઇલાઇટ કરવાનો શરૂઆત કરી દીધી. એટલે ઓલું કહેવાય ને કે આપણી લીટી લાંબી ના થઈ તો કોકની લીટી ટૂંકી કરવાની વાત. એટલે કે જ્યારે તમે ટોપરની કોપી જોતા હો છો તો જો પેલી એક વસ્તુ કે ટોપર કોઈ અલગ પ્લાનેટમાંથી આવેલા વ્યક્તિ નથી. ટોપર છે તમારી મારી જેમ જ એક સામાન્ય વ્યક્તિ છે. હા, એનું પ્રેઝન્ટેશન સારું છે, એનું ફોર્મેશન સારું છે, એનું ક્વેશ્ચનની અન્ડરસ્ટેન્ડિંગ સારી છે. તો ઘણા બધા એવા વસ્તુઓ છે કે જેના કારણે એને પાસ થયો છે અને એને માર્ક્સ સારા મળ્યા છે. એટલે આપણે એમ નથી કહેતા કે ટોપર્સની કોપીમાં ભૂલ ના હોય. ભૂલ તો બધાની કોપીમાં હોય. આજે ટેકનોલોજીથી તમે કદાચ કોઈ કોપી એઆઈ બનાવે તો એઆઈમાં ભૂલ નીકળે. તો આ લેક્ચરનો પર્પસ આપણે કોઈ ટોપરની કોપીમાંથી ભૂલ નથી શોધવાની. આપણે ખાલી આપણા માટે, આપણા એનાલિસિસ માટે, આપણી ખુદની આન્સર રાઇટિંગ માટે આનો લેક્ચરનું આયોજન કર્યું છે. તો કઈ રીતે જીપીએસસી અને યુપીએસસીના ટોપર્સ લખે છે એના ઉપર આપણે ચર્ચા કરીશું. હું તમારી સમક્ષ અમુક ટોપરના જે કોપી લઈને આવ્યો છું. લેક્ચર બહુ મોટો નહીં થાય, લેક્ચર અરાઉન્ડ અડધો-પોણો કલાકનો જ રહેશે. પણ કઈ રીતે ટોપર્સની કોપી, અને આપણે આ લેક્ચરની અંદર એ શીખવું છે કે જ્યારે તમે બી ટોપર કોપી એનાલિસિસ કરો છો ત્યાં તમારે એમાં શું જોવાનું છે. આપણે જો કોઈ વ્યક્તિ જેવું બની ના શકે, તમે એના જેવું લખી નહીં શકો, એવું જ લખી નહીં શકો, પણ આપણે એણે કઈ રીતે ઇન્ટ્રોડક્શન બનાવ્યું છે તો આપણે ખબર પડે. કઈ રીતે એણે બોડી ફોર્મેટ બનાવ્યું છે, કન્ટેન્ટ બનાવ્યું છે, એના વિશે આપણે ખબર પડે. જેવી બાબતો ઉપર આપણે જોવું છે કે ભવિષ્યમાં જ્યારે તમે બી મેન્સ એક્ઝામ માટે ટોપર્સની કોપી એનાલિસિસ કરો તો તમને ખ્યાલ હોવો જોઈએ કે ટોપર કોપી જે આમ લખ્યું છે રિયલ આન્સર શીટ એનાલિસિસ જ છે. એટલે કે તમને મારે ખાલી ગાઈડ જ કરવા છે કે આવું લખી શકાય, તમે બી આવું લખો. આનાથી વિશેષ આ લેક્ચરનો કોઈ ઉદ્દેશ નહીં રહેવાનો, બરાબર. એટલે કે ખોટું કોઈ ડાયરેક્શનમાં લેક્ચરમાં જાતા નહીં કે સાહેબ આ ટોપરમાં તો આ ભૂલ છે અને આ લેંગ્વેજની અંદર છે તો આને વધારે માર્ક આપે છે. અમુક વિદ્યાર્થીઓ પાછા એવા સાણાઈ નહીં કહે કે સાહેબ મેન્સ એક્ઝામની અંદર ઇવેલ્યુશન તો જીપીએસસીનો કોઈ ઇવેલ્યુશનનો ધડો નથી હોતો, લખ ઉપર જાય છે, આ ઉપર જાય છે. આપણે બધી મેટરોમાં નથી પડવાનું. આપણે તૈયારી કરવી છે ને તૈયારીના ભાગરૂપે આપણે આ સેશન લેવું છે. તો અપકમિંગ જે જીપીએસસી મેન્સ એક્ઝામ છે એમાં ટોપર્સ કોપી કઈ રીતે હોય છે, ટોપર્સ કઈ રીતે લખે છે, આપણી કોપીમાં બી શું હોવું જોઈએ કે જેના કારણે આપણે પણ ટોપર્સ જેટલા મેક્સિમમ માર્ક કવર કરી શકીએ, જે બાબત ઉપર આપણે ચર્ચા કરવી છે. યુપીએસસી જીપીએસસીના જે પાસ આઉટ કેન્ડિડેટ છે એની જ કોપીમાં લઈ આવ્યો છું. હું કોઈ કેન્ડિડેટનું નામ નહીં કહું, મને કોઈ કેન્ડિડેટનું એક્ઝેક્ટલી નામ યાદ નથી કે હું કોની કોપી છે, આ કેટલામો રેન્ક છે, પણ મને એટલી ખબર છે કે પાસ આઉટ કેન્ડિડેટની જ આપણે આ કોપી જે છે એ લઈને અહીંયા આવ્યા છીએ. લાઈક જેમ કે જો આપેલું મેં યુપીએસસીના એક કેન્ડિડેટ છે જે પાસ આઉટ છે 2025માં, એની જ કોપી છે. એટલે 2025માં મેન્સ આપી હતી, જે 2026માં રિઝલ્ટ આવ્યું, તો એ જ કોપી છે અહીંયા. આઈ થિંક કદાચ હવે ક્રિસ્ટલ ક્લિયર બતાતું હશે. ક્વેશ્ચન હું વાંચી દઉં છું, ના સમજાતું હોય, ના બતાતું હોય તો, कि भाई मूल ढांचे का सिद्धांत किस प्रकार संवैधानिक विधि को आधारशील बना गया है. એટલે કે જે મૂળ ઢાંચાનો સિદ્ધાંત જે છે એ સંવિધાનની પ્રક્રિયાને કઈ રીતે એણે આધાર પૂરો પાડ્યો છે. તો પહેલાં તમે જુઓ કે એણે ઇન્ટ્રોડક્શનમાં શું લખ્યું છે. તો ઇન્ટ્રોડક્શનની અંદર બેઝિક સ્ટ્રક્ચરનો સિદ્ધાંત ક્યાંથી આવ્યો એના વિશે વાત કરી છે કે ભાઈ મૂળ ઢાંચે કા સિદ્ધાંત સુપ્રીમ કોર્ટ દ્વારા કેશવાનંદ ભારતી કેસ. અગાઉ તમે જોયું કે જ્યારે ઇન્ટ્રોડક્શનની હું વાત કરતો હોઉં છું, ઇન્ટ્રોડક્શનને લગતી બી આપણે માહિતી આપી છે એક લેક્ચરની અંતર્ગત. જ્યારે તમે એસ્પિરન્ટથી ઓફિસર વાળો લેક્ચર જોશો યુટ્યુબની અંદર ત્યારે તમને ખ્યાલ આવી જશે કે ઇન્ટ્રોડક્શનમાં અમે હંમેશા કીધું છે કે તમે કીવર્ડ યુઝ કરો. તો જે અહીંયા કીવર્ડ લખ્યું છે કેશવાનંદ ભારતી કેસ, હું તમને હજી બી ક્લિયર કરી દઉં कि भाई मूल ढांचे ना सिद्धांत सुप्रीम कोर्ट द्वारा केशवानंद भारती केस में प्रतिपादित किया गया है. इसके अंतर्गत संविधान के उन आधारभूत मूल्यों का शामिल किया जाता है जो संविधान को आत्मा रखी थी और इसमें नकारात्मक परिवर्तन संभव नहीं है.
બરાબર. તો હવે આને વાત કરી. ત્યાર પછી મેં તમને અગાઉ બી કીધું હતું કે જ્યારે તમે કોનું ડાયાગ્રામ બનાવો અને કઈ રીતે ડાયાગ્રામ બનાવો, તો જે વસ્તુ તમારા ક્વેશ્ચનની અંદર ડાયરેક્ટલી પૂછી નથી, પણ તમને એવું લાગે છે કે એ હું જો પ્રેઝન્ટેશનમાં લખું છું તો મને એક્સ્ટ્રા માર્ક મળી શકે, તો જ્યાં મૂળ ઢાંચાનો સિદ્ધાંતના લક્ષણો ક્યાં છે એ પૂછ્યું નથી, પણ છતાં એક એણે ડાયાગ્રામ બનાવીને શો કરી દીધું છે કે ભાઈ પંથ નિરપેક્ષતા, મૂળ અધિકાર, ફ્રી એન્ડ ફેર ઇલેક્શન, સંસદીય પ્રણાલી, સ્ત્રીઓ, ન્યાયિક સમીક્ષા, કાર્યપાલિકાનું ઉત્તરદાયિત્વ, સંવિધાન કી સર્વોચ્ચતા, જે 7-8 મુદ્દા છે એ 7-8 મુદ્દા એણે અહીંયા શો કરી દીધા છે. આ વસ્તુ ક્યાંય ક્વેશ્ચનમાં ક્લિયર કટ નથી પૂછી. એનો મતલબ થાય છે કે તમે ક્વેશ્ચનની અંતર્ગત જે બાબતો પૂછી નથી પણ તમને એવું લાગે છે કે એને હું શો કરી છું તો મને વધારે માર્ક્સ મળશે, તો તમે ડાયાગ્રામની અંતર્ગત એ લખી શકો છો. ત્યાર પછી શું મહત્વ છે, તો જો મહત્વની અંતર્ગત આ રીતે પોઈન્ટ લખ્યા છે. ત્યાર પછી આમાં હજી તમે એના કન્ક્લુઝનમાં જુઓ, सुप्रीम कोर्ट द्वारा मूल ढांचे के उल्लंघन के आधारभूत नागरिक अधिकारों की रक्षा की गई और उदाहरण तरीके सबरीमाला केस में मूल ढांचे का संविधान की व्याख्या में नीति निर्माण के लिए पृथक्करण की भूमिका में रखा गया है. तो जो सबरीमाला केस એટલે કે ઇન્ટ્રોડક્શનની અંદર અને કન્ક્લુઝનની અંદર અહીંયા એને કરંટ અફેર્સ એટલે કે એ સમયે જે સબરીમાલા મંદિર ચર્ચામાં હતું તો એને અહીંયા કવર કરી લીધું છે. તો આ રીતે તમે જો ઇન્ટ્રોડક્શનની બી કીવર્ડ જે છે અને કન્ક્લુઝનના બી કીવર્ડ છે એમાં તમે સ્પષ્ટ જોઈ શકો છો કે લખાણની અંદર એને ક્રિસ્ટલ ક્લિયર લખાણ છે. આ બરાબર. આજે યુપીએસસીના પાસ આઉટ કેન્ડિડેટ છે. સેકન્ડ કોપી બી યુપીએસસીના પાસ આઉટ કેન્ડિડેટની છે. શું કીધું છે અહીંયા જો આપણે ઝૂમ કરી દીધું છે कि भाई भारतीय न्यायपालिका द्वारा विकसित मूल संरचना सिद्धांत की विवेचना कीजिए. भारत की न्यायपालिका द्वारा विकसित मूल संरचना बेसिक स्ट्रक्चर, तो जो है बेसिक स्ट्रक्चर ની અંતર્ગત જે ક્વેશ્ચન છે એમાં ફરીથી અહીંયા ઇન્ટ્રોમાં તમે કેશવાનંદ ભારતી કેસ જે છે એ જોઈ શકો છો. બરાબર. આપણે 2026ના પાસ આઉટ કેન્ડિડેટ જ છે. તો અહીંયા તમે જો કેશવાનંદ ભારતીને હાઇલાઇટ કર્યા છે. કઈ રીતે આ ફ્લો ચાર્ટ બનાવ્યો છે, આપણે એક લેક્ચરની અંદર ફ્લો ચાર્ટને લઈને બી ચર્ચા કરી છે. ફ્લો ચાર્ટ કઈ રીતે બનશે અને ડાયાગ્રામ ક્યાં બનશે. તો જો એક ફ્લો ચાર્ટ છે અહીંયાથી કે ભાઈ આખો આ પ્રોપર અલગ અલગ જો કેસીસની વાત કરી છે દેખાય છે તમને. અહીંયા શંકરી પ્રસાદ કેસની વાત કરી છે, સજ્જનસિંહ કેસની વાત કરી છે, ગોલકનાથ કેસની વાત કરી છે એન્ડ કેશવાનંદ કેસ. એટલે કે કઈ રીતે બેઝિક સ્ટ્રક્ચરની વાત જે છે એ શરૂઆત થઈ અને કઈ રીતે ધીરે ધીરે એમાં પ્રગતિ થતી ગઈ અને છેલ્લે બેઝિક સ્ટ્રક્ચરનો સિદ્ધાંત તમે જો મૂળ સંરચનાકાર સિદ્ધાંત કેશવાનંદ ભારતી કેસ. તો અલગ અલગ કેસીસથી જે રીતે આપણે બેઝિક સ્ટ્રક્ચર તરફ આગળ વધતા ગયા એ આખી મેટર જે છે એ અહીંયા દર્શાવી છે. ત્યાર પછી એના સંદર્ભમાં જે એક્ઝામ્પલ આવે છે એ એક્ઝામ્પલ બી તમે જો અહીંયા લખ્યા છે. એનજેક નેશનલ જ્યુડિશિયલ એપોઇન્ટમેન્ટ કમિશન, તો ભાઈ મૂળભૂત ઢાંચાનો સિદ્ધાંત હતો જેના કારણે 99મું સંવિધાન સંશોધન કર્યું હતું. પછી જો 24માં સંવિધાન સંશોધન મામલા છે તો વિથ એક્ઝામ્પલ જો અહીંયા વાત કરી છે. અહીંયા કમ્પ્લીટ અહીંયા એક્ઝામ્પલ શીખે એ બધી વસ્તુ જે છે એ લખી છે. તો રેન્ડમલી વાત નથી થઈ, રેન્ડમલી વાત નથી કરી, એક્ઝામ્પલ સાથે વાત કરી છે. તો આપણે અહીંયા કહી શકાય કે જ્યારે મેં તમને કીધું કે વેલ્યુ એડિશન તમારે કરવું પડે તો આ રીતે વેલ્યુ એડિશન થાય કે જ્યાં તમે ઇન્ટ્રોડક્શન, કન્ક્લુઝન બધી વસ્તુની અંદર જે છે એ વેલ્યુ એડિશન કરી કોઈક એક્ઝામ્પલ લખશો, કોઈ ડેટા લખશો. જેમ કે આ બંધારણ છે તો આમાં કેસીસ લખી શકાય, અહીંયા તમે જે છે સંવિધાન સંશોધન લખી શકો છો, આની અંદર તમે કોઈ સમિતિના રિપોર્ટ લખી શકો છો, તમે આના અનુચ્છેદ લખી શકો છો. તો આ રીતે તમારી ટોપર્સ કોપી, તો આ ટોપર્સ કોપીનો મૂળ હેતુ એ છે કે તમે એક વખત જોયું કે ભાઈ જો ઇન્ટ્રોડક્શનની અંદર જે તે બાબત છે એનો કીવર્ડનો જે છે એ ઇન્ફોર્મેશન આપી છે તો તમને ખ્યાલ હોવો જોઈએ કે જ્યારે તમે બી ઇન્ટ્રોડક્શન લખશો તો આ રીતે તમારું ઇન્ટ્રોડક્શન બનવું જોઈએ. ત્યાર પછી ત્રીજી કોપી તમે જોવો કે ભાઈ ભારત, અહીંયા જો ક્લિયર બતાવ્યું છે कि भाई भारत के संविधान में संघवाद की अवधारणा को स्पष्ट कीजिए. कि આપણે જે સંઘવાદ કહી છીએ, જે ફેડરલિઝમ કહી છીએ, એ ફેડરલિઝમની બાબતો જે છે એને સ્પષ્ટ કરવામાં આવે. સાથે સાથે જ અહીંયા બીજો પ્રશ્ન પૂછ્યો છે, ફેડરલિઝમ અને ક્લાસિકલ ફેડરલિઝમ સિસ્ટમ જે છે એ બંને વચ્ચે ડિફરન્ટ કરવાનો છે. મેં એક લેક્ચરની અંદર યુટ્યુબમાં તમને વાત કરી છે કે જ્યારે તમારે તફાવત કરવામાં આવે ત્યારે હંમેશા આ રીતે લાઇનિંગ કરી અને બેયનો તફાવત કરી દેવાનો. તો જે સંઘવાદની વાત કરી છે તો સંઘવાદની અંતર્ગત અહીંયા जो क्लियर कीधु है कि भारतीय संघात के विषय में कहा जाता है कि
सुयाजित क्योंकि भारतीय संघवाद प्रणाली पारंपरिक परिसंघ प्रणालीओं की तुलना में लचीलापन दिखाई देता है। तो अहींया क्लियर आप्यो छे के भाई आपणुं जे संघवाद जे छे ए यूएसए ना संघवाद जेवुं नथी। आपणा संघवादनी अंदर फ्लेक्सिबिलिटी जे छे ए केन्द्र ने राज्य वच्चे सत्तानुं विभाजनना आधारे जोई शकाय छे। तो आपणो जे संघवाद जे मॉडल छे ए केनेडाई मॉडल पर आधारित छे। तमने ख्याल ज हशे के भाई केनेडाई मॉडलनी अंतर्गत आपणे केन्द्र जे छे शक्तिशाળી हशे पण अमुक मर्यादित सत्ताओ ठीकठाक सत्ताओ राज्यने पण आपवामां आवी हशे। त्यार पछी एणे जे बे संघवादनी वात हती के भारतीय संघवाद अने क्लासिकल ए समयनो फेडरल सिस्टम ए बंने जे छे एनी वच्चे डिफरन्शिएट करी दीधुं छे। पॉइंट वाइज डिफरन्शिएट कर्युं छे। ज्यां ज्यां जरूर छे त्यां जो अहींया अनुच्छेदनो उल्लेख कर्यो छे। ज्यां जरूर छे त्यां तमे जो अनुच्छेदनो उल्लेख करी दीधो छे बराबर। अहींया बी अनुच्छेदनो उपयोग करी दीधो छे। तो ज्यां जरूर होय त्यां अनुच्छेद बी यूज कर्या छे। ज्यां जरूर हशे त्यां एक्जाम्पल बी यूज कर्या छे। जेम के जो आपातकालीन प्रावधान एटले के इमरजन्सीनी बाबतनी वात करी छे। तो आ रीते तमने पण ख्याल होवो जोईए के आपणे कई बाबतमां शुं लखवुं छे, क्यां एक्जाम्पलनो यूज करवो छे, कई रीतना एक्जाम्पल यूज थई शके छे। ज्यां अनुच्छेदनो फरीथी यूज करी दीधो छे कि भाई अनुच्छेद 352 થી 360। तो आ रीते तमे ज्यारे आंसर राइटिंग करो छो त्यारे आंसर राइटिंगनी अंदर आ बधी वस्तु खास करीने ध्यानमां राखवानुं। जेवुं आंसर राइटिंग वात आवे त्यारे तमारा मगजमां सीधो क्वेश्चन जोईने पहेली वस्तु के भाई आमां फॉर्मेट शुं रहेशे, आनी अंतर्गत प्रेजेंटेशन शुं रहेशे वगैरे तमने ख्याल होवो जोईए। त्यार पछी बराबर अहींया आ क्वेश्चन तमारा इंडियन सोसाइटी में क्वेश्चन है कि भाई भारत की वैश्विक प्रतिष्ठा सॉफ्ट पावर बढ़ाने में भारतीय प्रवासी भारतीयों का महत्व એટલે કે જે ભારતીય ડાયોસ્પેરા છે એ ડાયોસ્પોરા કઈ રીતે ભારતની ગ્લોબલ લેવલ ઉપર ઇમેજ અને સોફ્ટ પાવર એટલે કે ભાઈ ભારતની ફોરેન પોલિસીમાં સોફ્ટ પાવર તરીકે કઈ રીતે ભૂમિકા ભજવે છે એને લગતો ક્વેશ્ચન હતો, ઇન્ડિયન સોસાયટીને લગતો ક્વેશ્ચન હતો। જો આમાં કઈ રીતે ઇન્ટ્રોડક્શનની અંદર ડેટાનો યુઝ કર્યો છે, इंट्रोडक्शन अंदर जो डेटा आपी दीधो छे कि भाई वर्तमान समय अंदर अराउंड 33 मिलियन पीपल जे छे ए अलग अलग कंट्रीज अंदर जे छे एज अ डायोस्पोरा तरीके जे छे रही रह्या छे। त्यार पछी एनुं जो प्रेजेंटेशन तमे जोवो केटलुं सरस मजानुं प्रेजेंटेशन कर्युं छे। उपर एणे हेडिंग आपी दीधुं छे। मैं तमने हेडिंग सब हेडिंग वाली बात करी है। हेडिंग सब हेडिंग और वेल्यू एडिशन। तो इम्पोर्टन्स ऑफ द इंडियन डायोस्पोरा के भारतीय डायोस्पोरानुं शुं महत्व है तो आमां जो विथ एक्जाम्पल एणे बात करी है कि भाई योगानी बात करी है बराबर, पोखरण टेस्ट की बात करी है, डेटा की बात करी है भाई 30 मिलियन 2022-23 अंदर रेमिटेन्स भारत मोकल्युं छे। तो विदाउट एमने बात ने तमे आपणे शुं बात करीए कि भारतनी अंदर जे छे रेमिटेन्स मोकले छे अथवा रेमिटेन्स में फाळो, पण केटलो फाळो जो अहींया क्लियर लख्युं छे शो थाय छे आ वस्तु। हजी तमे कहेता हो तो हूँ तमने जो हजी तमने झूम करीने बताडुं थाय छे शो के केटलो फाळो भारतमां एणे मोकल्यो छे। आखुं जो डेटाथी वात करी छे बराबर, विथ एक्जाम्पल ज्यां जरूर छे त्यां एक्जाम्पल वात करी छे कि सॉफ्ट पावर तरीके कई रीते भाई यूएसए द्वारा ज्यारे सेंक्शन लगाववामां आव्युं हतुं त्यारे बी भारत जे छे ए भारतना डायोस्फेरा जे छे एणे सारो एवो फाळो हतो। हाउडी मोदीनी वात करी, हाउडी मोदी यूएस इन सपोर्ट ऑफ द डोनाल्ड ट्रम्प, तो ये भारतीयनी अंतर्गत तमे अहींया वात करी शको छो। आ रह्युं जो आखुं इम्पोर्टन्स लख्युं छे जो छे प्रोपर क्रिस्टल क्लियर तमने बताय छे कि भाई शुं लख्युं छे, कई रीते लख्युं छे, आखी वस्तु कीधी छे। अने छेल्ले जो कन्क्लूजननी अंदर के इनोवेशन टीम लाइक द प्रवासी दिवस एवोर्ड छे, तो प्रवासी दिवस एवोर्ड तो अहींया जे गवर्नमेंट द्वारा बी भारतना डायोस्फेरा माटे जे प्रयत्न करवामां आव्या छे तो ए प्रवासी भारतीय दिवसनी जे छे ए पण अहींया वात करी दीधी छे। आ कहेवाय आंसर राइटिंग। खाली लखવું आंसर राइटिंग नथी, तमारी पासे रहेली तमाम इन्फॉर्मेशन जे छे ने तमारे डिलीवर करवी पड़शे। तमारी इन्फॉर्मेशन जे छे अहींया आवी जावी जोईए। तो आ बी यूपीएससी ना पास आउट केन्डिडेट ज छे बराबर। आ तो वर्तमान में चर्चा वाळो किस्सो छे कि भाई वर्तमान समयनी अंदर सोशियल मीडियाना लतना कारणे किशोरोनी मानसिक अवस्था पर शुं असर थाय छे, सोशियल मीडियानी वळगाणना कारणे किशोरनी मानसिक अवस्था पर शुं असर थाय छे। तमे जो इंट्रोडक्शन जो केटलुं सरस मजानुं इंट्रोडक्शन बनाव्युं छे पर्संटेज वाइज के जे ते संस्थाना रिपोर्ट मुजब एणे वात करी छे कि भाई 60% टीनेजर्स जे छे ए मोबाइल अने 5 कलाकथी बी वधारे समय અને 33% भी વધારે લોકો જે છે 8 કલાક જેટલો સમય જે છે એ પસાર કરે છે। તો જે તે સંસ્થાને રિપોર્ટ છે ને રિપોર્ટથી એણે વાત કરી છે। ચલો આ જો તમે અહીંયા જોઈ શકો છો શું કામ એડિક્શન વધી રહ્યું છે
जो અહીંયા क्वेश्चन શું પૂછ્યો છે કે સોશિયલ મીડિયા की लत किशोरों के मानसिक स्वास्थ्य पर किस प्रकार प्रभाव डालती है। હવે અહીંયા શું કામ ને વધી રહ્યું છે એ તો પૂછ્યું જ નથી, પણ છતાંય જો એક ડાયાગ્રામ જેવું નાનું એક ચાર્ટ બનાવીને વધવાના કારણો જે છે એ લખી દીધા, વધવાના કારણો જે છે એ 3 લખ્યા। હવે મેળ મુદ્દા ઉપર આવ્યા। મેં તમને ડાયાગ્રામવાળા લેક્ચરમાં બી ચર્ચા કરી છે કે ડાયાગ્રામવાળા લેક્ચરમાં ક્યાં ડાયાગ્રામ બને તો જ્યાં એક્સ્ટ્રા વસ્તુ, આ જો ક્વેશ્ચનની અંદર ડિમાન્ડ નથી, રીઝન ઓફ ધ ગ્રોઈંગ એડિક્શન। હવે મૂળ જે વાત હતી શેના ઉપર છે તો ભાઈ જો ઇમ્પેક્ટ ઓન ધ મેન્ટલ હેલ્થ, તો મેન્ટલ હેલ્થ ઉપર શું અસર થાય છે તો ઇટિંગ ડિસઓર્ડર એક્ઝામ્પલ તરીકે, તો જો જ્યાં જ્યાં જરૂર છે ત્યાં એને એક્ઝામ્પલ પણ યુઝ કર્યા છે, ખાલી રેન્ડમલી જે છે કોઈ વાત નથી કરી, વિથ એક્ઝામ્પલ વાત કરી છે। પછી જો અહીંયા ડેટાનો યુઝ કરી દીધો છે, બરાબર। વે ફોરવર્ડ તો જો વે ફોરવર્ડની અંદર બી તમને આ બધા એક્ઝામ્પલ જ છે। અહીંયા જેટલા બી EZ જોવા મળે છે એ બધા તમે એક્ઝામ્પલ સંદર્ભમાં જોઈ શકાય છે। તો ગવર્મેન્ટના કોઈ ઇનિશિયેટિવ હોય વગેરે હોય તો એ એક્ઝામ્પલ થ્રુ જેણે અહીંયા સમજાવ્યું છે કે આ રીતે થઈ શકે છે। આ રીતે મેન્સ આન્સર રાઇટિંગ થાય અને આ રીતે તમે આન્સર લખો તો તમે પાસ થાવ। આ એક કરુણ પણ સત્ય હકીકત છે કે તમારે આવું તો લખવું પડશે। હવે તમને મનમાં એમ ના થાય સાહેબ આ તો બધું યુપીએસસીનું, અમે તો ભાઈ જીપીએસસીના માણસો રહ્યા। તો ભાઈ હવે આપણા માનનીય ચેરમેન સાહેબ કહે છે કે ભાઈ જીપીએસસીને આપણે યુપીએસસી સમકક્ષ લઈ જાવી છે, આપણે જીપીએસસીને યુપીએસસીની ક્વોલિટી સાથે મેચ કરી દેવી છે। તો ભાઈ આપણે યુપીએસસીના જોયા પણ જીપીએસસી સાથે બી આપણે અન્યાય નથી જ કરવાનો, જીપીએસસીને પણ આપણે અહીંયા લઈને આવ્યા છીએ। તો જો આપણે એક જીપીએસસીના ટોપર્સની કોપી છે। ક્વેશ્ચન શું છે ભાઈ, પ્રાચીન કાળમાં શિક્ષણ કેન્દ્ર તરીકે નાલંદા અને વલ્લભીનું મહત્વ ચકાસો, બરાબર। બરાબર, હવે થઈ ગયું તમને ક્લિયર કે પ્રાચીન કાળમાં શિક્ષણ કેન્દ્ર તરીકે નાલંદા અને વલ્લભીનું મહત્વ ચકાસો। જો ઇન્ટ્રોડક્શન કેટલું સરસ મજાનું કરંટ સાથે ઇન્ટ્રોડક્શન બનાવ્યું છે કે તાજેતરમાં ભારત સરકારે નાલંદાને પુનઃસ્થાપિત કરવા માટે સિંગાપોર યુનિવર્સિટી સાથે MOU કર્યા। મેં ઇન્ટ્રોડક્શનવાળા ટોપિકમાં ઘણી બધી વખત તમને સમજાવ્યું છે કે જ્યારે તમે ઇન્ટ્રોડક્શન લખો છો, જ્યારે તમે કન્ક્લુઝન લખો છો, હંમેશા તમારે જે છે એ કરંટ સાથે લિંક કરીને જ બનતું હોય તો બનાવવાનું। ડેટા છે, રિપોર્ટ છે, કરંટ છે, કોઈ એક્ઝામ્પલ છે તો છે નાલંદાને પુનઃજીવિત કરવા માટે સિંગાપોર યુનિવર્સિટી સાથે MOU કરેલા છે। પછી નાલંદા અને વલ્લભીનું મહત્વ, તો આ જો નાલંદાનું મહત્વ છે કરંટ સાથે, રાઇટ ટુ એજ્યુકેશન એક્ટનો સુસંગત, બરાબર। પછી અહીંયા વલ્લભી, તો વલ્લભીના સંદર્ભમાં નાલંદાના સંદર્ભમાં જો મેપનો યુઝ કર્યો છે કે ભાઈ વલ્લભી કઈ જગ્યાએ છે, નાલંદાને ભાઈ તક્ષશિલાએ બતાવી દીધી છે। તમારી પાસે જો વેલ્યુ એડિશન હશે તો પ્રોપર કરી શકો। મેપિંગમાં મેં તમને લેક્ચરમાં કીધેલું જ છે કે ભાઈ મેપિંગની અંદર ભલે તમે પ્રોપર મેપ ના કરતા હો પણ એટલીસ્ટ તમે જો ફટાફટ બી મેપ બનાવી દો છો કે જ્યાંથી એવું લાગે કે ભાઈ ચલો આ ભારતનું મેપ છે તોય ચાલે, તોય વાંધો ના આવે। આ મેપ જે છે આપણે થોડુંક વ્યવસ્થિત કરશું અથવા વ્યવસ્થિત કરવું જોઈએ, પણ તમે મેપિંગ અને એની બધી પ્રેક્ટિસ અત્યારથી જ કરવી પડશે। જો અત્યારથી જ તમે એક્ઝામની અંદર ડાયાગ્રામ બનાવશો, ફ્લો ચાર્ટ બનાવશો, મેપ બનાવશો, એની પ્રેક્ટિસ કરશો તો થશે ને। આ બધી વસ્તુ એવી છે કે એક્ઝામના દિવસે કંઈ યાદ ના આવે, આ એક્ઝામના દિવસે યાદ ના આવે, અત્યારે તમે કરો તો તમને યાદ આવે એક્ઝામ ટાઈમે। તો આ રીતે તમારું આન્સર રાઇટિંગમાં થાય છે। અહીંયા જો વિથ એક્ઝામ્પલ સાથે જે છે એ લખવામાં આવ્યું છે। તો આ રીતે તમે તમારો આન્સર જે છે એ પ્રોપર સેટ કરી શકો છો, બરાબર। ચલો, ત્યાર પછી સેકન્ડ આ ક્વેશ્ચન જે છે એ પણ જીપીએસસીમાંથી છે। આપણા દેશમાં સાયબર અપરાધ સંબંધી નીતિઓની સાંપ્રતિક સ્થિતિનું વિવેચનાત્મક મૂલ્યાંકન, વિવેચનાત્મક મતલબ ક્રિટિકલ ઇવેલ્યુએશન કરવાનું છે। ક્રિટિકલનો મતલબ કે ભાઈ એના પ્રો અને કોન્સ, એના સારા પક્ષ અને વર્તમાનની સમસ્યા, આ બધું જે છે એ લખવાનું છે। અહીંયા જો તમને હું ઇન્ટ્રોડક્શન શો કરું છે, ઇન્ટ્રોડક્શન ક્યાંથી શરૂઆત થઈ છે તો ઇન્ટ્રોડક્શનમાં તમે જોઈ શકો છો ડેટાથી શરૂઆત થઈ છે કે આરબીઆઈના રિપોર્ટ પ્રમાણે 2020-21માં 25 લાખથી વધુ ભારત પર સાયબર હુમલા થયા હતા અને તેમાંથી 1.3 બિલિયન જેટલું આર્થિક નુકસાન સહન કરવું પડ્યું હતું। તો તમારી પાસે વેલ્યુ એડિશન હશે, જો તમારી પાસે ડેટા હશે તો ડેફિનેટલી તમે પણ આ રીતના ઇન્ટ્રોડક્શન જે છે એ લખી શકો છો। પછી જે પણ મુદ્દો હતો એ મુદ્દો જે છે કે ભાઈ ભારતમાં સાયબર અપરાધ નીતિઓ, તો ભાઈ કઈ નીતિ છે તો પહેલાં તો ક્વેશ્ચનમાં કે સાયબર અપરાધી નીતિઓ સાંપ્રત સ્થિતિઓ, તો પહેલાં નીતિ લખી પછી એને સાંપ્રત સ્થિતિ સાથે કનેક્ટ કરી,
વિવેચનાત્મક મૂલ્યાંકન, તો જો સાંપ્રત સ્થિતિ સાથે કનેક્ટ કરી છે અને હાલમાં પગલાં ભર્યા છે એના વિશે વાત કરી છે. આખી પોઈન્ટ જે છે જો અહીંયા ક્લિયર કટ જે છે એ લખી દીધું છે. કેટલા માર્ક છે તમને બતાવે છે અહીંયા? જો હું ઝૂમ કરું પછી મને કયો. 9 માર્ક છે. કેટલા? 9. જો અહીંયા લખ્યું છે. કદાચ તમને વિઝ્યુઅલી શો નહીં થતું હોય. 9 માર્ક છે. કેટલા? 9. 10 માંથી હો, આ 10 માર્કનો છે. આ ક્વેશ્ચન જે છે કેટલા માર્કનો? 10 માર્કનો. તો 10 માંથી 9 માર્ક મળ્યા છે. કેમ? કારણ કે 2 પેજની અંદર બધી વસ્તુ, જેમ કે 240ના તો હજી આન્સર શીટ આવી નથી, અને જૂની પેટર્ન મુજબ મેં પહેલાં કીધું હતું કે ભાઈ 10 માર્કના ક્વેશ્ચનમાં 2 પેજ હતા. તો આ 2 પેજની અંદર જો બધી વસ્તુનો સમાવેશ કર્યો છે, 9 માર્ક મળ્યા છે. 10 માંથી 9 મોર ધેન ઇનફ. જીએસમાં એટલે બહુ સારામાં સારા માર્ક કહેવાય આ તો દોસ્ત. તો આટલું થયું ક્લિયર? તો તમને હવે ધ્યાન પડ્યું કે મેન્સ આન્સર રાઇટિંગમાં. તો હવે આપણે એક વસ્તુ તમે ધ્યાન રાખજો કે જ્યારે પણ તમે મેન્સની આન્સર કોપી જોવો, અહીંયા હું લિમિટેડ કોપી એટલે જ લઈને આવ્યો કારણ કે આપણે કોઈ આન્સર મેન્સની કોઈ એનાલિસિસ કે કોઈ ઇવેલ્યુશન નથી કરવું. આપણે અહીંયા શું જોવું છે, જે ટોપર્સે જે લખ્યું છે એ ટોપર્સના લખાણમાં સૌથી પહેલાં તો એનું કઈ રીતે વેલ્યુ એડિશન એણે કર્યું છે. તમે જોયું હશે કે દરેક ટોપર જે છે એણે પોતાના વેલ્યુ એડિશનમાં એક્ઝામ્પલનો યુઝ કર્યો છે, એણે ડેટાનો યુઝ કર્યો છે, જ્યાં બંધારણ હોય ત્યાં બંધારણની જોગવાઈનો યુઝ કર્યો છે, સરકારની નીતિઓ, સરકારની યોજનાઓ જે છે યુઝ કરી છે. ખાસ કરીને મેક્સિમમ તમે એક્ઝામ્પલ જોઈ શક્યા. બરાબર, વેલ્યુ એડિશનમાં ડાયાગ્રામ બનાવ્યા છે. વેલ્યુ એડિશનની અંતર્ગત તમને મેપ, ફ્લો ચાર્ટ વગેરે પણ જોવા મળ્યું છે. તો પહેલું તો હવે તમારે જ્યારે પણ તમે ટોપર્સની કોપી જોવો ત્યારે તમારે ટોપર્સની કોપીમાં આ રીતે જોવાનું કે ભાઈ એણે કઈ રીતે ઇન્ટ્રો બનાવ્યું છે, કન્ક્લુઝન શું બનાવ્યું છે, વેલ્યુ એડિશન કેમ કર્યું છે. આ રીતે તમારો આન્સર હોવો જોઈએ. સેકન્ડ, તમે શું જોશો કે એનું ફોર્મેશન, કે એણે કઈ ફોર્મેટ લીધી છે. ફોર્મેટની અંદર તમે જોયું કે હેડિંગ અને નીચે સબ હેડિંગ, હેડિંગ અને સબ હેડિંગની ફોર્મેટથી એને લખ્યા છે. એટલે ઉપર હેડિંગ આપી દીધું, નીચે જે છે એ સબ હેડિંગ આપી અને મૂળ વાત લખી છે. હેડિંગનો મતલબ એ થાય છે દરેક આન્સર રાઇટિંગ આ દરેકમાં જો આ હેડિંગ કહેવાય. બરાબર, આ હેડિંગ છે. એટલે કે પેપર ચેકરને ખબર પડે કે એક્ઝેક્ટલી તમે કઈ મુદ્દા ઉપર વાત કરો છો. બધું મિક્સમાં ના થાય. આપણે વિદ્યાર્થીઓ ઘણીવાર શું કરતા હોય, બધું મિક્સમાં કરી નાખીએ. આપણે ઘણીવાર શું કરતા હોય, બધું મિક્સમાં 1 2 3 4 5 6 7 8 9 વચ્ચે કોઈ મુદ્દો બદલતો હોય તો આપણે કંઈ બુલેટ નથી બનાવતા. અહીંયા જો ક્લિયર બુલેટ બનાવી દીધી છે. જો છે અહીંયા તમને ખબર પડશે કે અહીંયા બુલેટ બનાવી છે, એટલે પેપર ચેકરને ખબર પડે કે ઓકે ભાઈ મુદ્દો બદલ્યો છે. આ બધામાં તમે જુઓ, તમને આ વસ્તુ જોવા મળશે. આને કહેવામાં આવે છે હેડિંગ. આ બધા હેડિંગ છે. હેડિંગનો મતલબ કે ક્વેશ્ચનની અંદર જેટલી પણ ડિમાન્ડ છે એ બધી ડિમાન્ડ જે છે એ તમે ફૂલફિલ કરી છે એ તમારા હેડિંગથી ખબર પડે. આ બધી કોપીમાં તમને કોમન જોવા મળશે. તમને બધી કોપીમાં આ કોમન જોવા મળશે જ. જ્યાં નાલંદા તો નાલંદાની વાત કરી, બરાબર. અહીંયા વલભી તો વલભીની વાત કરી. આ હેડિંગ થઈ ગયું. અહીંયા પણ તમે જુઓ કે આ કોપીમાં બી કે ભાઈ ઇમ્પેક્ટ ઓન મેન્ટલ હેલ્થ ઉપર શું છે, એને વે ફોરવર્ડ શું છે. તો આ બંને વસ્તુ જો કે તમે હેડિંગ આપીને જ દીધા છે. અહીંયા ઇમ્પોર્ટન્સ ઓફ ડાયસ્પોરા આપ્યું છે, હેડિંગ આપ્યું છે અહીંયા હેડિંગ. બરાબર. તો આ રીતે તમે જ્યારે આન્સર રાઇટિંગ કરશો ત્યારે તમે બી આ રીતે હેડિંગ અને સબ હેડિંગની ફોર્મેટમાં જાશો. એટલે કે જ્યારે તમે મેન્સના ટોપર્સની કોપી જોવો છો તો ભાઈ ફોર્મેટ જોવાનું. ફોર્મેટ પછી તમારે શું જોવાનું, એનું પ્રેઝન્ટેશન. પ્રેઝન્ટેશનનો મતલબ થાય છે કે એને જે લખાણને કઈ ક્રોનોલોજી મુજબ લખ્યું છે. જેમ કે ઘણીવાર તમારો ક્વેશ્ચન જે પૂછ્યો હોય એમાં તમે રેન્ડમલી પ્રેઝન્ટ કરતા હો. જેમ કે તમને એક ક્વેશ્ચન પૂછ્યો, આ એક ક્વેશ્ચન પૂછ્યો છે તમને એક્ઝામની અંદર કે વૈશ્વિકીકરણના કારણે ભારતીય સમાજમાં
શિક્ષણ, સ્વાસ્થ્ય, લિંગ સમાનતા, અને આર્થિક બાબતોમાં બદલાવ આવ્યો. બરાબર, ચર્ચા કરો. આ પ્રશ્ન તમને પૂછ્યો છે. હવે પ્રેઝન્ટેશનનો મતલબ શું થાય છે કે આ ક્વેશ્ચન જો તમને 20 માર્કમાં છે, આ ક્વેશ્ચન તમારે 20 માર્કમાં છે, તો ભાઈ વૈશ્વિકીકરણના કારણો તમે પેલા ડાયાગ્રામમાં લખી શકો છો. બીજું, વૈશ્વિકીકરણના કારણે હવે પ્રેઝન્ટેશનની વાત આવે કે ભાઈ ભારતના સમાજમાં શું બદલાવ આવ્યો, શિક્ષણમાં શું બદલાવ આવ્યો, સ્વાસ્થ્યમાં શું બદલાવ આવ્યો, લિંગ સમાનતામાં શું બદલાવ આવ્યો, અને આર્થિક બાબતોમાં આ શું બદલાવ આવ્યા એના વિશે લખશો. બદલાવમાં બે ભાગ હશે. એક ભાઈ સકારાત્મક બદલાવ હશે અને બીજો નકારાત્મક બદલાવ બી હશે. હવે જો તમે પ્રેઝન્ટેશનમાં પેલા બધા સકારાત્મક લખો અને પછી બધા નકારાત્મક લખો તો એ તમારી પ્રેઝન્ટેશન એરર આવે. તમે પેલા બધા સકારાત્મક, જેમ કે તમે શિક્ષણમાં સકારાત્મક, સ્વાસ્થ્યમાં સકારાત્મક, લિંગ સમાનતામાં સકારાત્મક, આર્થિક બાબતોમાં સકારાત્મક, સમાજમાં સકારાત્મક, એ રીતે લખો તો એરર ગણાય. અહીંયા તમારે કઈ રીતે લખવાનું થાય કે ભાઈ શિક્ષણ, તો શિક્ષણમાં પછી તમે નીચે સકારાત્મક અને નકારાત્મક આમ બે ભાગ પાડીને તમે લખી શકો છો કે ભાઈ શિક્ષણમાં સકારાત્મક, નકારાત્મક. એટલે કે પેપર ચેકર જ્યારે તમારું પેપર ચેક કરે છે તો એને એક જ સાથે તમારા બધાય પોઈન્ટ મળી જાય. એને એક જ સાથે તમારા બધાય પોઈન્ટ મળી જવા જોઈએ. એને અલગ અલગ ના શોધવા જોઈએ કે ભાઈ પેલા સકારાત્મક અલગ શોધવા જશે, પછી નકારાત્મક અલગ શોધવા જશે. તો આ રીતે તમે જ્યારે આન્સર રાઇટિંગ કરશો ત્યારે પ્રેઝન્ટેશનને બી આ વસ્તુમાં ધ્યાનમાં રાખજો કે ભાઈ ક્રોનોલોજી મુજબ, જેમ કે આગળ તમે જેટલા બી ક્વેશ્ચન જોયા હશે બધા ક્વેશ્ચનની અંદર જો ક્રોનોલોજી હોય, નાલંદાની વાત કરીશ પહેલા નાલંદા જ આવે. હવે આમાં તમે શું કરો, પહેલા રેન્ડમલી તમને ઈચ્છા પડે તમે લઈ લેતા હો. જેમ કે અહીંયા તમને કીધું કે ભાઈ સોશિયલ મીડિયાની લત કિશોરના માનસિક સ્વાસ્થ્ય ઉપર શું પ્રભાવ પડે છે, તો અહીંયા પેલા માનસિક સ્વાસ્થ્યના પ્રભાવ જ લખવા પડે. તમે સીધું એનું વે ફોરવર્ડ લખો છો અથવા તમે સીધું કે સરકારે શું પ્રયત્ન કર્યા છે એના વિશે વાત કરો છો, તો તમારા ક્વેશ્ચનની પ્રેઝન્ટેશન એરર જે છે એ ગણવામાં આવશે. બરાબર. બીજું, અહીંયા તમને પૂછ્યું છે કે ભાઈ ભારતની પ્રતિષ્ઠા અને સોફ્ટ પાવરની અંદર ડાયસ્પોરાનું શું મહત્વ છે, તો અહીંયા તમે જુઓ કે ડાયસ્પોરાનું મહત્વ વિશે જ અહીંયા વાત કરી દીધી છે. તો આ રીતે તમારો આન્સર રાઇટિંગ આખો ફોર્મેટ જે છે એ પ્રેઝન્ટેશન સાથે તમારે લખવું પડે. તમે રેન્ડમલી લખો છો પછી કહેશો કે માર્ક નથી મળતા, તો પછી કેમના માર્ક મળે? તો એક વસ્તુ આ ધ્યાનમાં રાખજો કે જ્યારે આન્સર રાઇટિંગ કરતા હો અથવા ટોપર્સની કોપી જોતા હો તો આટલી વસ્તુ જોવાની: વેલ્યુ એડિશન, ફોર્મેટમાં હેડિંગ, સબ હેડિંગ પ્લસ પ્રેઝન્ટેશન જે છે એ તમારે જોવાનું. ત્યાર પછી જે જોવાનું છે એ તમારે ઇન્ટ્રો અને કન્ક્લુઝન. તમે જોયું હશે કે મેં જેટલા બી ઇન્ટ્રો તમને બતાવ્યા, મોટાભાગના ઇન્ટ્રો શેને લગતા હતા? ક્યાંક ડેટાથી ચાલુ કરવામાં આવ્યું હતું, કોઈક ઇન્ટ્રો જે છે એ રિપોર્ટથી શરૂ કરવામાં આવ્યા હતા, ક્યાંક ઇન્ટ્રો જે છે એ કોઈ બંધારણની જોગવાઈથી શરૂ કર્યા હતા, ક્યાંક ઇન્ટ્રો સરકારની યોજનાથી શરૂ કર્યું હતું, ક્યાંક ઇન્ટ્રો કરંટ અફેર્સના સંદર્ભિત જોવામાં આવ્યા હતા. તો ઇન્ટ્રોની અંદર આટલી વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાનું છે. જે કીવર્ડ તમને એ ક્વેશ્ચનમાં છે એ કીવર્ડ જે છે એના લગતી કંઈક ઇન્ફોર્મેશન અહીંયાથી હોય તો ડેટા, રિપોર્ટ, બંધારણની જોગવાઈ, સરકારી યોજના, કરંટ અફેર્સ વગેરેમાંથી તમે લેશો. આ ખાસ કરીને ધ્યાનમાં રાખજો. ક્યાંથી લેશો? અહીંયા ક્યાંકથી લેશો. અને જ્યારે તમે કન્ક્લુડ કરવા જાશો ત્યારે હંમેશા કન્ક્લુઝનની અંદર સકારાત્મક કન્ક્લુઝન કરશો, પોઝિટિવ કન્ક્લુઝન કરશો. એની સાથે કોઈ સરકારની જે તે બાબતને લગતી કોઈ યોજના હોય, સરકારના કોઈ નિર્ણય હોય, કોઈ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બાબતો હોય વગેરે જે છે એને તમે કવર કરીને જ કન્ક્લુઝન બનાવશો. પણ કન્ક્લુઝન હંમેશા પોઝિટિવ તમારે બનાવવો જોઈએ. ક્વેશ્ચન ભલે નેગેટિવ સાઉન્ડ કરતો હોય,
જેમ કે તમને જળવાયુ પરિવર્તનનો ક્વેશ્ચન છે અને તમારે જળવાયુ પરિવર્તનનો ક્વેશ્ચનનો આન્સર કરી અને જ્યારે તમે એના કન્ક્લુઝનમાં જવું હોય ત્યારે તમારે શું કરવું પડે કે ભાઈ જળવાયુ પરિવર્તનના ક્વેશ્ચનનું કન્ક્લુડ કરવું હોય તો તમે આ રીતે કન્ક્લુડ કરશો કે જળવાયુ પરિવર્તન સામે ભારતે વૈશ્વિક જવાબદારી નિભાવી પંચામૃત લક્ષ્યો નક્કી કર્યા છે, જે અંતર્ગત વર્ષ 2070 સુધી નેટ ઝીરો કાર્બન ઉત્સર્જન લક્ષ્ય રાખવામાં આવ્યું છે અથવા નિર્ધારિત કરવામાં આવ્યું છે. એટલે કે અહીંયા આપણે વાત કરી દીધી કે ભાઈ ભારત જે છે એણે ક્લાઇમેટ ચેન્જ ગ્લોબલ વોર્મિંગને લગતી બાબતો જે છે એમાં પોતાની વૈશ્વિક જવાબદારી સમજી લીધી સામેથી જ. બાકી આપણા દેશ ઉપર કોઈ દબાણ નહોતું કે ભાઈ નેટ ઝીરો કાર્બન ઉત્સર્જન તમે લઈ આવો, પણ છતાંય આપણે શું કર્યું કે આપણે અહીંયા પંચામૃતના સિદ્ધાંતો આપી દીધા. જ્યાં પંચામૃતના સિદ્ધાંતો છે ત્યાં અંડરલાઈન કરી દેવાની નેટ ઝીરો કાર્બન ઉત્સર્જન 2070 સુધી. તો આ તમારું શું થયું કે તમારો જે જળવાયુ પરિવર્તનનો ટોપિક ભલે નેગેટિવ છે, એનો ક્વેશ્ચન ભલે નેગેટિવ સાઉન્ડ કરે છે, પણ તમે શું કર્યું એક પોઝિટિવ સાઉન્ડની સાથે જે છે એ તમારો આન્સર લખો. તો હંમેશા જે કન્ક્લુઝન હશે એ કન્ક્લુઝન તમે કયા વેમાં કરશો? હંમેશા પોઝિટિવ વેમાં. તમે કોઈ બી કન્ક્લુઝન જોઈ લ્યો, તમારે અહીંયા કન્ક્લુઝન જોવું હોય તમે કોઈ બી કન્ક્લુઝન જોઈ લો કે જ્યાં કન્ક્લુઝન જે છે એ પોઝિટિવ વેની અંદર જ જે છે એ પૂરું કરવામાં આવ્યું છે. કોઈ બી કન્ક્લુઝન તમારું પોઝિટિવ રીતે જ અહીંયા જે છે એ મૂકવામાં આવ્યું છે. जो कई वादों में सुप्रीम कोर्ट द्वारा मूल ढांचे के उल्लंघन के आधार पर नागरिक अधिकारों की रक्षा की गई है. सबरीमाला उदाहरण है, पॉजिटिव बात ज करी है. कोई भी जई लियो तमे, ज्यां पण जोशो जेम के सकारात्मक राह है, आवश्यकता मुजब भावना में न्यायपालिका और कार्यपालिका दोनों में છે, અહીંયા બી પોઝિટિવ જ વાત કરી છે. તો જ્યારે જ્યારે તમે કન્ક્લુઝનમાં જાઓ છો એ કન્ક્લુઝન તમારે હંમેશા પોઝિટિવ ગવર્મેન્ટની કોઈ પોઝિટિવ બાબતોથી તમારે જે છે એ એન્ડ કરવો જોઈએ, જેનાથી તમને મેક્સિમમ માર્ક્સ જે છે એ કવર થશે. તો આ રીતે તમારું બોડી, ઇન્ટ્રો અને કન્ક્લુઝન મહત્વના છે. જેમ કે અહીંયા જુઓ, બરાબર. આમ નાલંદા અને વલભી બંને ઉત્કૃષ્ટ વિદ્યાના કેન્દ્ર હતા. આજે સરકારે જેમ નાલંદાને પુનઃજીવિત કરવાનો નિર્ણય કર્યો તેમ વલભીના પણ પુનરુદ્ધાર કરી શકાય, જે પ્રાચીન શિક્ષણના કેન્દ્રોને જીવંત કરશે. છે પોઝિટિવ જ વાત કરી અહીંયા બી. તો આ તમારે ખાસ કરીને આટલું ધ્યાનમાં રાખવાનું છે કે હવે જ્યારે તમે ટોપર્સ કોપી જોશો ત્યારે ટોપર્સ કોપીની અંતર્ગત આ વસ્તુ તમારે જોવાની છે. તો હું ફરીથી રિપીટ કરું છું કે આપણો ટોપર્સ કોપીનો જે લેક્ચર આજે હતો 1.5 કલાક 35 મિનિટનો જ લેક્ચર છે. મૂળ એની અંદર આપણે આ ચર્ચા આના ઉપર કરવી હતી મારે, કે કઈ રીતે તમારે ટોપર્સની કોપીને ધ્યાને લેવી જોઈએ, એમાંથી શું શીખવું જોઈએ, ના કે આપણે એની લીટી ટૂંકી કરીને આપણી લીટી લાંબી કરવા માટેના ફાકા ફોજદારી કરવી પડે. જો તમે હોશિયાર છો એ સાબિત કરવાનું નથી. તમે પરીક્ષા પાસ થશો તો ઓટોમેટિકલી સાબિત થઈ જશે તમે હોશિયાર છો. આજે તમે પરીક્ષા પાસ કરશો તો કાલ સવારે તમારી ટોપર્સ કોપી જે છે એ પણ કોઈક વ્યક્તિ જોશે. તો હંમેશા જ્યારે કોઈની ટોપર્સ કોપી જોવો છો ત્યારે એ ભાવથી જોવો કે કાલ સવારે તમે પાસ થશો અને તમારી કોપી તમે માર્કેટમાં શેર કરશો તો તમારી કોપી બી લોકો જોવાના છે. તમારી કોપી બી આ રીતે ક્યાંક ડિજિટલ પ્લેટફોર્મ ઉપર જઈને ઘણા બધા વિદ્યાર્થી મિત્રો જે છે એને અવેર કરશે, ઘણા બધા વિદ્યાર્થી મિત્રો જે છે એને નવી રાહ ચીંધશે. તો ટોપર્સ કોપીનું મૂળ કામ જ એ છે કે જે બિગનર સ્ટેજમાં છે, જે મેન્સ એક્ઝામમાં જે વિદ્યાર્થીઓને ડાઉટ છે એ બધા વિદ્યાર્થીઓ ખાસ કરીને ટોપર્સ કોપીમાંથી શીખી શકે. હા, એની નેગેટિવ ઇમ્પેક્ટ એ બી છે કે આજે ઘણા બધા વિદ્યાર્થીઓ એવા છે કે ટોપર્સ કોપીમાંથી ભૂલ કાઢે છે, જેના કારણે આજે 30 નંબરની 20 નંબરની ભરતીની કોપી ક્યાંય માર્કેટમાં નથી જોવા મળતી. ત્યાર પછી ડીવાયએસઓની એક્ઝામ લેવાની, એસટીઆઈની એક્ઝામ લેવાની, એની કોપી માર્કેટમાં નથી જોવા મળતી. આવનારા સમય જ્યારે 47 નંબરનું ફાઇનલ રિઝલ્ટ આવશે પછી એની કોપી બી તમને લગભગ નહીં જોવા મળે. કેમ? કારણ કે હવે ટોપર્સ પોતાની કોપી એટલે નથી આપતા કેમ કે લોકો
એક તો કોઈ વ્યક્તિ ભલમનસાઈ કરે છે અને લોકો એનો દુરુપયોગ કરવા માંડ્યા. એ કોપીમાંથી ભૂલો શોધી શોધીને માર્કેટની અંદર એ વ્યક્તિને બદનામ કરવા માંડ્યા કે આ જો આવું લખે છે, આ જો આ પાસ થયેલો બેઠો. એટલે કે અમુક લોકો પાછી ઈર્ષાળુ એવું હોય કે પાસ થયેલા વિદ્યાર્થી જે છે એનાથી એની ઈર્ષા થતી હોય. આપણે એ બધું માથાકૂટમાં ઝંઝાળમાં નહીં પડવાનું. આપણે આપણું ખાલી એક જ વસ્તુ જોવાની કે આપણી પાસે જે કોપી છે એનો આપણે મેક્સિમમ યુઝ કરશું. ભવિષ્યમાં તમને પણ કોઈ કોપી આપે છે અથવા તમને પણ ક્યાંથી કોઈ કોપી મળે છે તમારા મિત્ર સર્કલમાંથી, તો આશા કરું છું કોપીનો તમે દુરુપયોગ નહીં કરો. એ કોપી જે છે એ તમને એક રસ્તો ચીંધે છે, ના કે એ આપણા દુરુપયોગ માટે આવે છે. બરાબર? તો આ સેશન આપણે એન્ડ કરીશું. નાનો એવો સેશન હતો, પણ મારે જે મૂળ વાત કરવી હતી એ મૂળ વાત જે છે મેં તમને કરી દીધી છે કે આ રીતે આન્સર રાઇટિંગ જે છે એ તમે કરી શકો છો. તો આપણે એસ્પિરન્ટથી લઈને ઓફિસર સુધીની જે સફર છે એ સફરની અંદર આ બધા ટૂલ્સ તમને કામ આવશે. તમે કદાચ એવું ડાઉટ હોય કે સાહેબ અમે યુપીએસસીની હું આન્સર કોપી ક્યાંથી લઈ આવ્યો, તો કંઈ નહીં. આજે યુપીએસસીના જેટલા બી સ્ટાન્ડર્ડ ઇન્સ્ટિટ્યૂટ્સ છે ત્યાં, કેમ કે જો યુપીએસસી તો ચેક કરેલી કોપી પાછી ક્યારે આપતી નથી. બરાબર? યુપીએસસીની અંદર એ સિસ્ટમ નથી જીપીએસસી જેવી. તો ક્યાંથી મળશે? તો ભાઈ તમે દૃષ્ટિ છે, વિઝન છે, અથવા જે બી દિલ્હીના ઇન્સ્ટિટ્યૂટ છે કે જે તમને ખ્યાલ જ હશે, ત્યાંથી તમે આ લોકોની આન્સર કોપી લઈ શકો છો. આન્સર કોપી લઈ શકો છો મતલબ કે એ લોકોએ જ્યાં મોક જોઈન કરી હોય ત્યાં આન્સર કોપી એ લોકોની હશે અને આ લોકોના પ્લેટફોર્મમાં જે છે આન્સર કોપી મૂકી હોય, તમે ડાઉનલોડ કરી અને આ રીતે મેં જેમ તમને એનાલિસિસ કર્યું એમ એનાલિસિસ કરવાનું. કે ઇન્ટ્રો આમ લખ્યું છે, મેં પણ ઇન્ટ્રો અને ખાસ કરીને કન્ક્લુઝન આ રીતે આન્સર કોપીમાંથી જ હું શીખો છું. આજે મને આટલો મેન્સ આન્સર રાઇટિંગનો અનુભવ છે અથવા મને ખ્યાલ છે, તો એનું એક કારણ એ પણ છે કે મેં પણ આ રીતે એનાલિસિસ કરીને જ મારી સ્કિલ ડેવલપ કરી છે. તો તમે બી તમારી સ્કિલ આ રીતે ડેવલપ કરી શકો છો. તો આ સ્કિલની વસ્તુ છે. હું તમને કદાચ 50 આન્સર કોપી બતાડું તો તમને નહીં આવડે, તમારે તમારી જાતે. તો મારું આજે કામ એ હતું કે હું તમને શીખવું કે શું કરશો તમે, અને મેન્સના ટોપર્સ કઈ રીતે આન્સર પાસ આઉટ વ્યક્તિ કઈ રીતે આન્સર લખે છે એ બી આપણે જોવું હતું. તો આ સેશન આપણે અહીંયા એન્ડ કરીએ છીએ. આશા કરું છું આ સેશનને બી એન્જોય કર્યો છે. ફરીથી મળશે એક નવા સેશનમાં, અને આશા કરું છું કે હવે તમે લખતા તો થઈ જ ગયા હશો. તો આ પ્લેટફોર્મ ઉપરથી મેક્સિમમ બનશે એટલી અમે મદદ તમને કરતા રહીશું. અમારું એક જ વિઝન છે કે એક ક્વોલિટી એજ્યુકેશન, ખાસ કરીને જીપીએસસી મેન્સ એક્ઝામમાં, કે જ્યાં માર્કેટની અંદર યુટ્યુબની અંદર હજી એઆઈ ચાલે છે. એઆઈ આધારિત આખી પીપીટી રેડી હશે ને તમને કોઈક ભણાવી જશે. એની જગ્યાએ અમે તમને એક રાઇટ ડાયરેક્શન આપવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. તો આ સેશનને બી તમે એન્જોય કરશો. કોમેન્ટમાં જરૂર લખજો તમારે કયા ટાઈપના સેશન્સ હજી જોઈ છે. વિદ્યાર્થી મિત્રો સુધી, તમારા મિત્રો સુધી શેર કરજો, લાઇક કરજો, સબસ્ક્રાઈબ કરજો. ધન્યવાદ.